सिद्धांत सरस्वती गोस्वामी स्वरूपाद की अनंत कोटि वैष्णव वृंद की नामाचार्य सुखदास ठाकुर की प्रेम से प्रभु श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर की श्री श्री राधा कृष्ण गोपी श्याम कुंड राधा गिरी गोवर्धन की श्री वृंदावन मथुरा धाम की विनोदी माया धाम की कुशलम क्षेत्र जगन्नाथ पुरी धाम द्वारिका पुरी धाम गंगा मैया यमुना मैया भक्ति देवी की तुलसी महारानी की योग धर्म हरिनाम संकीर्तन की जय दासर महामास की जय दासर स्तव की जय नित्याय गौर प्रेमानंदे all glory to the assembly Hare Krishna all glory to the assembly Hare Krishna all glory to the assembly Hare Krishna all glory to the Guru all glory to his divine grace Gopal Om Namo Bhagavate Vasudevaya Om Namo Bhagavate Vasudevaya Om Namo Bhagavate Vasudevaya Om Namo Bhagavate Vasudevaya नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयामुदीरये नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवतसेवया भगवत्या उत्तमश्लोके भक्ति भवति नैष्ठिकी ओम ज्ञाननिर्दानस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं तस्मै श्रीगुरुवे नमः श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपकदा मह्यं ददाति स्वदान्तिकं वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरुवैष्णवांश्च श्रीरूपं साग्रजातं सर्वगुणात्मकं सजीवं सावधेतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादां सर्वलोकान् हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोस्तुते तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे कृष्ण હવે દીપ ઓફરિંગ કોઈ અત્યારે કરશે નહીં પ્રવચન દરમિયાન हाँ नंबर 2 तिरुपति यात्रा છે તેનું લિસ્ટ બાગાની કોઈ મોકલેલું છે અને રવિભાઈને એમાં કંઈ સ્પષ્ટ સમજાતું નથી એટલે પાછું એમાં આધાર કાર્ડ નંબર લખીને મોકલવાનું છે ટિકિટ 24 તારીખે ખુલવાની છે તો બે જણા જેના અક્ષર હારા હોય તે રવાદાન બનાવી લિસ્ટ લખી લે કે પ્રવચન પછી લખી લેશો કે અત્યારે પછી કોઈ નામ લખી લે હે ભાવેશ અક્ષર સારા છે નથી સારા એટલે પછી એમાંથી તો એક્સની ફાઇલ બનાવવાની છે પછી હું બનાવવા ગયો પણ એક્સની ફાઇલ બની નહીં કે મને નામ બધું ખબર નહીં પડી એટલે મેં કીધું આજે હવે બનાવી દઈશું તો અધર બનાવી છે હા મારો અત્યારે તો
नहीं तो पहला अक्षर सारा है यश ना सारा तो एकदम इंग्लिश बनाओ कराओ नाम बोलो नाम उम्र અને મેલ કે ફીમેલ બસ આ તો ત્રણ વસ્તુ લખો એટલે ચોથું કોલમ હું એક્સેલમાં બનાવી દઈશ 18 નંબર હે ને આધાર કાર્ડમાં પછી એક્સેલમાં બનાવી દઈશ ને આખું આટલું વંચાય એવું થઈ જાય એટલે ઓફિસમાં એક્સેલ શીટ બનાવી દેવાય ખ્યાલ આવ્યો કે નહીં आधार कार्ड ले लीजिए પછી है नाम नंबर खबर पड़ी जाए तो પછી तो नंबर लेवाय ને आधार कार्ड મંગાઈ ને ચાલો ના ગોવિંદ નામ બેસીને લખી નાખો અને પ્રવચન પછી કરવું હોય તો પ્રવચન પછી જે તમારી ઈચ્છા હે તો આજે આપણે નાક દ્વારા અને પુષ્કર બે વસ્તુ જોવાના છે તો નાક દ્વારામાં જે આચાર્ય વિગ્રહ છે તે ગોપાલજી જે વૃંદાવન ગોવર્ધનમાંથી પ્રાપ્ત થયા હતા માધવેન્દ્રપુરી તો માધવેન્દ્રપુરી કોણ છે તે આપણે જોઈશું એમને કેવી રીતે આચાર્ય વિગ્રહ પ્રાપ્ત થાય છે કેવી રીતે શ્રીનાથજીમાં આવે છે અને પછી શ્રીનાથજી વિશે મહારાજ લખે છે તે આપણે જોઈશું તો માધવેન્દ્રપુરી જે છે એ 14મી સદીમાં થઈ ગયા આચાર્ય છે અને માધવાચાર્ય સંપ્રદાય માધવાચાર્ય જે છે તે 12મી સદીમાં થઈ ગયા જે વિષ્ણુ ભક્તિ કરતા હતા ઉડીપીમાં એમણે મંદિર બનાવ્યું 10 વર્ષની ઉંમરે માધવાચાર્યએ સંન્યાસ ગ્રહણ કરેલો હતો અને પછી તરત જ થોડા સમયમાં ઉડીપીમાં આચાર્ય વિગ્રહ સ્થાપિત મંદિર બનાવ્યું હતું એમના બહુ બધા શિષ્યમાંથી ઘણા બધા શિષ્ય છે વરદરાજજી આદિતીર્થ લક્ષ્મીતીર્થ લાઈનમાં બધા શિષ્યો છે વરદરાજ જે છે એ ગોકુળ વર્ણન જે વાયુદેવના અવતાર ગણાય તો એ આખા બ્રહ્માંડમાં આપણું આ જે બ્રહ્માંડ છે એમાં ફરે છે વાદીરાજ તીર્થ એ આખા બ્રહ્માંડમાં ફરે છે અને ભૂગોળ વર્ણન નામની પુસ્તિકા લખેલી છે જે આપણે સ્ટ્રક્ચર ઓફ યુનિવર્સ જોવાના છે તેમાં એના શિક્ષા આધારિત એ જોઈશું આપણે પછી એમના શિષ્યમાંના શિષ્ય એક હતા લક્ષ્મીતીર્થ અને લક્ષ્મીતીર્થના શિષ્ય હતા માધવેન્દ્રપુરી માધવેન્દ્રપુરીએ વિરળ ભાવમાં ભક્તિ કેવી રીતે કરવાની એ ગૌડીય માધવા સંપ્રદાયમાં ઇન્ટ્રોડ્યુસ કર્યું તો માધવેન્દ્રપુરીના બે શિષ્ય છે ઘણા બધા શિષ્ય છે એમાં બે એક રામચંદ્રપુરી હતા અને એક ઈશ્વરપુરી હતા રામચંદ્રપુરી માયાવાદી હતા એટલે માધવેન્દ્રપુરીની નિંદા કર્યા કરતા હતા એ 14મી સદીમાં અને સાથે સાથે એ ભાવથી અપરાધ એની ચેતનાથી ધીરે ધીરે ચેતન્ય મહાપ્રભુની પણ નિંદા કરવા માંડ્યા હતા એટલે રામચંદ્રપુરી વિશે બીજી બહુ બધો વર્ણન છે ગિરિરાજ મહારાજ દ્વારા તો એ આપણે નહીં જોઈશું આપણે જોઈશું ઈશ્વરપુરી દ્વારા ઈશ્વરપુરી એમના શિષ્ય છે અને ઈશ્વરપુરના શિષ્ય છે ચૈતન્ય મહાપ્રભુ તો ચૈતન્ય મહાપ્રભુના પ્રપિતા ગુરુ થયા માધવેન્દ્રપુરી તો એક વખત પરિભ્રમણ કરતા એ ગોવર્ધન પહોંચે છે અને ગોવર્ધન પરિક્રમા પૂરી કરી અને ગોવિંદ કુંડ જ્યાં છે અન્ય ગામ છે કોણ આપણા માટે તમારામાંથી ગોવર્ધન પરિક્રમા કેવી છે ઘણા બધા એવું છે તો અન્ય ગામમાં જ્યાં એક ઝાડ નીચે બેઠા હતા અને એમની એક રીત
હોય કે કદી કોઈ દિવસ કોઈ પણ ભિક્ષા માંગતા નહીં અને અનાયાસે જે પ્રાપ્ત થાય કોઈ આપી જાય તો એ પ્રસાદ ગ્રહણ કરતા, બાકી કોઈ દિવસ ભિક્ષા માંગતા નહીં. તો એક દિવસ એમને ઝાડ નીચે બેઠેલા હોય તો એક સુંદર બાળક આવે ને એમને એક ઘડામાં દૂધ આપે અને પેલો બાળક આવે ને દૂધ આપે તો તું કેવી રીતે દૂધ લાવ્યો? તો કે મારું કામ છે કોઈ પણ ભૂખ્યું હોય એને ખવડાવવું, અને અમારા ગામમાં કોઈ કદી ભૂખ્યું રહેતું નથી. અમે કોઈને ભૂખ્યા રહેવા દેવાય નહીં. ભૂખ્યું કોઈ હોય તો એને મારે પ્રસાદ તરીકે દૂધ સપ્લાય કરવાનું મારું કાર્ય છે. તો અહીંયા બધી સ્ત્રીઓ પાણી ભરવા આવી હતી. એમણે મને બતાવ્યું કે ત્યાં એક મુનિ છે, આચાર્ય છે, સાધુ છે, એ ઝાડ નીચે બેઠા છે અને ભૂખ્યા પાસા છે. તમે એને દૂધ આપી આવો. તમે આ દૂધ રાખો, મારે ગાયો દોવાની છે એટલે હું જલ્દી જાઉં, એટલે થોડી વાર પછી આ ઘડો લઈ જઈશ એમ માધવને કે એ બાળક. તો એ દૂધ પીવે છે. પીને પછી ઘડો સાફ કરીને સાઈડ પર મૂકે છે. પેલા બાળકની દાળ જોઈને કે હમણાં પેલું બાળક આવશે, હમણાં બાળક આવશે. બાળક આવતું નથી. પછી એ એનો જપ શરૂ કરી દે છે અને જપ કરતા 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 સવાર થવાની તૈયારી હોય ત્યારે એને જોકું આવી જાય છે. અને જોકું આવી જાય એમાં પાછું એ જ બાળક જે દૂધ આપી ગયું હતું તે જ બાળક ત્યાં આવે છે એના સપનામાં અને કહે છે કે હું અહીંયા ઝાડી એનો હાથ પકડીને લઈ જાય છે અને અન્ય ગામમાં વન જે છે એમાં એક ઝાડીમાં મને બહુ ઠંડી, બહુ તડકો, બહુ વરસાદને સહન કરવો પડે છે મારે. તો તમે મને આમાંથી કાઢો અને આના માટે તમે ગામવાળાની મદદ લઈ શકો છો એમ કે અને પછી એને એમાંથી બીજા દિવસે સવારે ઉતાવળે ઉઠે છે માધેન્દ્રપુરી અને ગામવાળાને બધાને તૈયાર કરે છે અને બધી ઝાડી ઝાંખર કાપી અને એમાંથી આ ગોપાલજીના ચરિત્ર પ્રાપ્ત થાય છે. આ ગોપાલજી એ પહેલા વ્રજનાભે સ્થાપિત કરેલા હોય ભગવાન કૃષ્ણના પ્રપૌત્રએ ને એની અંદરમાં જ સેવા થતી હોય. પણ 12મી 13મી સદીમાં મુસલમાનોનો આક્રમણ થાય ત્યારે ત્યાંના બે બ્રાહ્મણ જે એમની સેવા કરતા હોય તે આ ઝાડીમાં એમને સંતાડીને ત્યાંથી ભાગી ગયા હોય. હવે એમણે માધેન્દ્રપુરીને સેવા આપવી હોય ભગવાન ગોપાલે, એટલે એમને નિમિત્ત બનાવે છે અને ત્યાંથી એમને કઢાવે છે અને કહે છે ભગવાન એમને સપનામાં જ કીધેલું હોય કે તમે ગોવર્ધનની ઉપર મારું મંદિર બનાવજો, ગોપાલરાયનું મંદિર. આજે આપણે જઈએ તો ગોવર્ધનની ઉપર એક સફેદ કલરનું મંદિર છે. કોને કોને ખબર છે? ચલો, ખબર છે. એ આ શ્રીનાથજીનું મંદિર હતું. તો ત્યાં બહુ મોટો અન્નકૂટ ઉત્સવ ઉજવાય. 900 કુંડ પાણી ગોવિંદપુરમાંથી 900 કુંડ પાણી 900 ઘડા પાણીથી અભિષેક થાય, પછી ઘીથી અભિષેક થાય, પછી અંતર નાખેલું તેલથી અભિષેક થાય, પછી પંચગવ્યથી અભિષેક થાય અને પછી પંચામૃતથી અભિષેક થાય અને પછી પાછું બધી વિધિ છે એમાં બતાવેલી ચૈતન્ય ચરિતામૃતમાં. તો અને પછી પાછા સેન્ટવાળા તેલથી પાછી એમનો અભિષેક થાય અને પછી એમનો વસ્ત્ર પહેરીને ત્યાં આચાર્ય સ્થાપિત કરવામાં આવે. આ 1479માં થાય. તો એવી રીતના 79માં સ્થાપિત થયા હોય ભગવાન ત્યાં. પછી ભગવાનની બહુ ભવ્ય આરતી પૂજા ત્યાં થતી હોય ગોવર્ધનના ઉપર ગોવિંદરાય મંદિર. પણ પછી 1515માં ચૈતન્ય મહાપ્રભુ જ્યારે ગોવર્ધન આવે છે ત્યારે એ ઉપર ચડવાનું નક્કી નથી. એ કહે છે કે આ ગોવર્ધન જે છે તે સ્વયં ભગવાન કૃષ્ણ છે અને હું કેવી રીતે એની ઉપર ચડી શકું. એટલે એ ઉપર ચડતા નથી, એને દર્શન કરી શકતા નથી. તો ભગવાન ગોપાલજી જે છે એક ટ્રીક કરે અને અફવા ફેલાવે કે મુસલમાનો આક્રમણ કરવાના છે
અને તમે મને અહીંથી નીચે લઈ જાઓ ગંઠુલી ગામમાં, અને બધા ભક્તો એને ગંઠુલી ગામમાં લઈ જાય, ઉપરથી નીચે લાવે અને ગંઠુલી ગામમાં સ્થાપિત કરે, અને ત્યાં ચૈતન્ય મહાપ્રભુ એમના હૃદયથી દર્શન કરે છે. અને ત્યાર પછી ધીમે ધીમે થોડા બ્રાહ્મણો અને સેવા આપેલી હોય છે એમની. અને ત્યાર પછી જ્યારે માધવપુરી જતા રહે છે ત્યારે રઘુનાથ દાસ ગોસ્વામી એમની સેવા એમને આપે છે. વિઠ્ઠલદાસ જે વલ્લભાચાર્યનો પુત્ર છે, એમનું નામ છે વિઠ્ઠલદાસ. તો એ વિઠ્ઠલદાસની સેવા સોંપે છે, પુષ્ટિ માર્ગમાં છે. એટલે આપણે અત્યારે જેવા આપણે જઈએ છીએ તો આપણને ત્યાં પુષ્ટિ માર્ગની વિધિ પ્રમાણે પૂજા અર્ચના થતી હોય એવું જોવા મળશે શ્રીનાથજી. હવે શ્રીનાથજીમાં એ ક્યારે કેવી રીતે આવે છે તે પહેલા પાછા ગોપાલજી એમના સપનામાં આવે છે, માધવપુરીના સપનામાં, અને કહે છે મારું શરીર બહુ જ હજી તપી રહ્યું છે, આમાં જાણી જાણવાની આઈડિયા અભિષેક કર્યો પણ હજી મારું શરીર ઠંડુ નથી પડ્યું, એટલે તમે જાઓ જગન્નાથપુરીમાં અને જગન્નાથપુરીમાંથી ચંદન લઈ આવો અને ચંદનનો મને લેપ કરો, તો એનાથી મારું શરીર ઠંડુ પડશે. તો તરત જ બીજે દિવસે માધવપુરી ત્યાં જવા નીકળી પડે છે જગન્નાથપુરી ગોવર્ધનથી. અને રસ્તામાં આવે છે રમુલા, શું કે રેમુના, જ્યાં ગોપીનાથનું મંદિર છે. તો એ રેમુનામાં એ રોકાય છે, અને ત્યારે ભોગ લગાવવા રેમુનામાં અમૃત કેલી એટલે બહુ સરસ ભોગ લાગે ભગવાનને દૂધનો, અને કહેવાય છે કે અમૃત કેલી જો પ્રસાદ કોઈ ત્યાં પ્રાપ્ત નહીં કર્યો તો ગોપીનાથજીના દર્શન અધૂરા કહેવાય. તો એ ગોપીનાથજીને ભોગ લગાવવાના હોય એના પૂજારી એને પૂછે છે શું ભોગ લગાવશો તમે, તો એ અમે ભોગ લગાવવાના છીએ. અને પછી સાંજે સંધ્યા થાય તે પહેલા ભોગ લગાવતા હોય તો માધવપુરી વિચારે છે કે આજે મને જરા ચાખવા મળી જાય અમૃત કેલી, તો આવી અમૃત કેલી હું ગોપાલજીને લગાવી શકું. તો એવું એના મનમાં થાય, અને પછી તરત જ એમને રિયલાઇઝ થાય કે મેં અપરાધ કરી દીધો, મહાન અપરાધ કરી દીધો. ભગવાનને ભોગ લાગે તે પહેલાં મેં ચાખવાની માનસિકતા ધરાવું છું. એટલે એમને બહુ ઘૃણા પેદા થાય છે જન્મને, ત્યાંથી જતા રહે છે અને નિર્જન જગ્યામાં જઈને એનો જપ કરવા માંગે છે. અને જપ કરતા હોય ત્યાં જપ કરતા રાતે ત્યાં સૂઈ જાય છે. અને બને એવું આ બાજુ કે ગોપીનાથજી જે છે એ એક 12 ઘડામાં અમૃત કેલી લગાવતો, 12 ઘડામાં. પણ એવી રીતે ટ્રીક અજમાવે કે એક ઘડો એ સંતાડી દે, અને પેલા પૂજારીને ખબર નહીં પડે, ભગવાનની માયા શક્તિ દ્વારા પૂજારીને ખબર નથી પડતી કે એક ઘડો ભગવાન સંતાડી દીધો. અને પછી રાતે પૂજારીને સપનામાં આવે છે ને કે જા દરવાજો ખોલ, અને મારા પડદો જે છે તેની પાછળ એક ઘડો સંતાડેલો છે, તે મારો એક ભક્ત છે માધવેન્દ્રપુરી, એને તું આ ખીર આપજે. તો એ તરત જ ઊભા થાય છે અને જોઈ છે તો ઘડો ત્યાં ભરેલો હોય છે ખીરનો. અને પછી ત્યાંથી એ અને બૂમ પાડતા નીકળે છે. માધવેન્દ્રપુરી એક ગલી ઊંચામાં બૂમ પાડતા જે નીકળે છે ત્યારે માધવેન્દ્રપુરી સાંભળી જાય છે, એ સામે આવે છે અને પછી એને કહે છે કે લે આ ભગવાન શ્રી રાધા માધવ તમારા માટે, રાધા ગોપીનાથજીએ તમારા માટે આ ખીર રાખેલી હતી. તો એને એમ થાય કે આ વસ્તુની જો બધાને ખબર પડી જશે તો મારો મહિમા બહુ ફેલાઈ જશે, અને મારો મહિમા બહુ ફેલાઈ જશે તો એ એસે વૈષ્ણવ મારે મહિમા લેવો બહુ યોગ્ય નથી. એટલે તરત જ ત્યાંથી નીકળી પડે છે જગન્નાથપુરી જવા માટે. અને એ ચંદન લાવે છે, અને ચંદન લાવી અને પાછા ત્યાં આવે છે. તો પાછા જ્યારે ત્યાં આવે છે ત્યારે ભગવાન ગોપાલ પાછા એના સપનામાં આવે. એટલે 3 વખત ગોપાલજી
માધેન્દ્રપુરીના ખ્યાલ આવ્યો ને કયા કયા વખત એક તો ગોવર્ધનમાં હતા ત્યારે એને કાઢવાનું કીધું જાળીમાંથી ત્યારે બીજું સપનામાં આવીને તમે ચંદન લઈ આવો જગન્નાથપુરી ત્યારે અને અહીંયા મંદિર છે રાધા ગોપીનાથ મંદિરમાં ત્યારે ત્રીજી વખત આવે છે સપનામાં અને કહે છે કે આ જે ચંદન છે તમે જે લાવ્યા છે એ અહીંયા મને રાધા ગોપીનાથજી તમે લગાવી દો અને રાધા ગોપીનાથજી અને હું બે અભિન્ન છીએ એટલે તમે જેવું એને લગાવશો એટલે મારું શરીર ચમકું પડી જશે અને જેટલા દિવસ લગાવાય ખતમ ન થઈ જાય ચંદન ત્યાં સુધી તમે એને ઘસીને લગાવ્યા કરજો. તો એવી રીતે ઘસીને લગાવ્યા કરે છે ચંદન ને કપૂર ને એવી રીતે. અને આ બાજુ ગોપાલજી ઠંડક પહોંચે છે. હવે થાય એવું કે આ બાજુ ભગવાનની પૂજા અર્ચના જે થતી હતી હવે આ એક તો બે વસ્તુ છે કે આ ગોપીનાથજી અર્ચન વિગ્રહ શું છે ખબર છે તમને બધાને? કોઈને ખબર છે? આ જે વસ્તુ છે તે ચૈતન્ય મહાપ્રભુ બધા ભક્તોને ગોપીનાથજીના મંદિરમાં આવે છે. જગન્નાથપુરના રસ્તામાં જતા હોય ત્યારે ગોપીનાથજી મંદિરમાં આવે છે ત્યારે બધા ભક્તોને આ કથાનું વર્ણન કરે છે. માધેન્દ્રપુરીની વાર્તા એ એમણે ઈશ્વરપતિ પાસે સાંભળેલી હોય એ વાર્તા કરે છે. અને આ જે રાધા ગોપીનાથજી અર્ચન વિગ્રહ જે છે તે રામ ભગવાને સ્થાપિત કરેલા હોય. જ્યારે ભગવાન ત્રેતાયુગમાં હોય, ત્રેતાયુગના અંતે જ્યારે ભગવાન ત્યાં ચિત્રકૂટમાં હોય ત્યારે એક દિવસ આગળના જે વરસાદ પડ્યો હમણાં તે રીતના જબરદસ્ત વરસાદ પડે, બહુ ભરપૂર વરસાદ પડે, વાવાઝોડું આવે અને ગર્જના થવા માંડે એટલે ભગવાન ત્યાંથી માતા સીતાને લઈ અને એક આશ્રમમાં જતા રહે, સાધુના આશ્રમમાં. તો ત્યાં બહુ બધી ગાયો હોય ને ગાયો બધી ભાંભરતી હોય. તો ભગવાન રામ કહે કે હું મારી લીલા છે તે તને કહીશ કે કઈ લીલા છે તમારી ગાયને ભાંભરતી જોઈએ? તો કે એ હું દ્વાપર યુગમાં કરવાનો છું કૃષ્ણ તરીકે, પણ હું તને કહીશ. તો કે મને કે વધારે કે નહીં હું 7 દિવસ પછી કહીશ તને. તો 7 દિવસ પછી હું આ પથ્થરમાં મારી લીલા ઉતરીશ બાણ દ્વારા અને લીલા પરથી મારી જે લીલાતા થવાની છે તે હું બતાવીશ. એટલે ભગવાન 4 દિવસમાં પહેલા માતા સીતા રહી નહીં કે બતાવો. એટલે ભગવાન બાણથી ગોપીનાથજીને ચિત્રે છે પથ્થર ઉપર. ગોપીનાથજી 8 ગોપીઓ, 4 સખીઓ, 2-4 સાધુઓ, 3-4 નાગ, 3 નાગ અને સિંહ ઉપર મહારાજ લખે છે. મારે લખે સિંહ ઉપર હોય છે ખબર છે મંદિરમાં? એ ભોગ ભરી દ્રષ્ટિથી જો કોઈ ભગવાનને જોવે તો ભગવાન સિંહ એને કાપી નાખે. ભોગ ભરી દ્રષ્ટિથી સિંહ એને જોવા દેતો નથી. હવે આ રીતના અર્ચન વિગ્રહ બને રાધા ગોપીનાથજી. પછી એની પૂજા અર્ચના ભગવાન રામ કરવા માંડે ત્યાં ચિત્રકૂટમાં. અને થોડાક સમય થાય એટલે ભગવાન ત્યાં રામ ભગવાન ત્યાંથી જવાનો વારો આવે તો ભગવાન રામ ત્યાં એ રાધા ગોપીનાથજીને રવા દે. તો બ્રહ્માજી જોઈ કે રાધા ગોપીનાથજીની આ બીજી અત્યારે સેવા થતી નથી. તો એ વિચારે છે કે મારે હવે એની સેવા શરૂ કરવી દેવી જોઈએ. તો બ્રહ્માજી સેવા શરૂ કરી અર્ચન વિગ્રહની રાધા ગોપીનાથજી. ત્રેતાયુગમાં કરે, દ્વાપર યુગમાં કરે અને કલિયુગના આ 13મી સદીમાં એક રાજા ત્યાં આવે. જે રાજા ત્યાંથી પાસ થતા હોય તો એ રાજા જોઈ આટલા સરસ અર્ચન વિગ્રહ છે અને એની કોઈ સેવા થતી નથી અને ભગવાન એ રાતે એના સપનામાં આવે ને કે તમે અહીંથી બહુ નિર્જન જગ્યા છે, આ થોડી ભીડભાડની જગ્યામાં લઈ જાઓ અને ત્યાં મારી સેવા સ્થાપિત કરો. તો એ ત્યાંથી અહીંયા રેમુનામાં લાવે છે. એ રેમુના એટલે ભગવાન રામ જ્યારે શ્રીલંકા પર વિજય પ્રાપ્ત થાય ને રિટર્ન થતા હોય અયોધ્યા ત્યારે અહીંયાથી પાછા રિટર્ન થાય ને એ જગ્યા ભગવાન રામને રમન આનંદ આપે એટલે એના માટે તેને રેમુના નામ પડે. તો એ ગોપીનાથજીની પણ કૃપા પ્રાપ્ત થાય છે માધેન્દ્રપુરીને. અને અહીંયા શ્રીનાથજીની પણ ગોપાલજી જે છે એની પણ કૃપા પ્રાપ્ત થાય છે. તો એ એવા ઉચ્ચ કોટીના આચાર્ય છે
માધવેન્દ્રપુરી. અને પછી ધીમે ધીમે એમની પૂજા અર્ચના થતી હોય ત્યાં પુષ્ટિ માર્ગ પ્રમાણે. પણ 17મી સદીમાં જ્યારે ઔરંગઝેબ એટેક કરે ગોવર્ધન પર ને વૃંદાવન પર, ત્યારે ભગવાનને અહીંયા થોડાક દિવસ 6 મહિના આગ્રામાં રાખવામાં આવે અને આગ્રામાંથી પછી ધીમે ધીમે અહીંયા મેવાડમાં લાવવામાં આવે. અને મેવાડની એક રાણી હોય એ સપનામાં જોતી હોય ભગવાનને કે ભગવાન તમે અહીંયા મારા રાજ્યમાં આવો અને હું તમારી સેવા રક્ષા કરવા માંગુ છું. એટલે ભગવાન એ જતા રહે, મૃત્યુ પામે પછી ભગવાન એની સેવા સ્વીકારે છે અને અહીંયા નાથદ્વારામાં આવે છે. તો નાથદ્વારામાં ભગવાન મહારાજ લખે છે આમાં હવે કે નાથદ્વારામાં જેમ પેલું ગોપાલ બાલક આવ્યો સપનામાં ને કીધું મારા ગામમાં કોઈ ભૂખું રહેતું નથી, તો નાથદ્વારામાં કદી કોઈ ભૂખું રહે નહીં. ત્યાં કૂતરા પણ એવા હટ્ટા કટ્ટા છે. મારા ઘરે હું બર્મા ટ્રાવેલ કર્યું, લંકા ટ્રાવેલ કર્યું, ઇન્ડિયા ટ્રાવેલ કર્યું, પણ મેં આવા હટ્ટા કટ્ટા કૂતરા ક્યાંય જોયા નથી. એવા હટ્ટા કટ્ટા કૂતરા. અને મને પ્રસાદ પ્રાપ્ત થાય. અને પ્રસાદ એવો પ્રાપ્ત થાય બધાને કે એકદમ તુચ્છ કિંમતે પ્રસાદ પ્રાપ્ત થાય. શ્રીનાથજી જે મંદિર છે એ ભારતનું બીજું ધનાદય મંદિર છે. પહેલું ધનાદય મંદિર છે તિરુપતિ બાલાજી અને ભારતમાં બીજું ધનાદય મંદિર છે શ્રીનાથજી. ત્યાં ઘીનો કૂવો હતો પહેલા, અત્યારે ડબ્બા છે. તો ઘીના કૂવામાં ઘી આવતું એના દ્વારા કન્ટેનર દ્વારા, ટ્રેનના કન્ટેનર દ્વારા. અને લખેલું હોય, ઘણા લોકો પોતાનું નામ આપવાનું નામ લખેલું હોય શ્રીનાથજી શ્રીનાથજી. ઘી કોણે મોકલાયું? શ્રીનાથજીએ મોકલાયું. અને એ ઘી ડાયરેક્ટ કૂવામાં રેડવામાં આવે, ત્યાંથી મોટર દ્વારા નળ દ્વારા મંદિરમાં આવે. રોજ ભગવાનને 3000 પાનના પીડા લગાવવામાં આવે. એટલે આપણે જશું ત્યાં તો જોઈશું. અને 2000 લીટર દૂધ ભગવાનને લગાવવામાં આવે. ભગવાન શ્રીનાથજી જે છે એને નીચે અહીંયા એક આપણે મોટો ચમકેલો હીરો છે. તો એ હીરો અકબર રાજાએ એમ ભગવાનની સેવામાં આપેલો છે. અને શ્રીનાથજીના બી અર્ચા વિગ્રહ જે છે એ આવી રીતે છે કોતરાયેલા છે પથ્થરમાં. પેલા આપણા મંદિરમાં અર્ચા વિગ્રહ હોય એવી રીતના અર્ચા વિગ્રહ નહીં, પથ્થર પર કોતરાયેલા અર્ચા વિગ્રહ છે. એને બેઝ રીફ કે મહારાજ બેઝ રીફ ટાઈપ અર્ચા વિગ્રહ ઇંગ્લિશ શબ્દ વાપરેલો છે. તો એ અર્ચા વિગ્રહ સવારે 5:15 વાગે જે ગેટ છે ત્યાં શરણાઈને ઢોલ વાગવા માંડે 5:15 વાગે. અને બધાને ગામવાસીને બોલાવે, આવો 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 ભગવાનની સેવામાં મંગળારતીમાં આવો. અને 5:30 વાગે મંગળારતી શરૂ થઈ જાય. અને આપણે અંદર જશું તો સ્ટેડિયમમાં જે દાદર હોય એના દાદર છે. તો આગળના બે દરવાજામાં લેડીઝ, ફ્રન્ટ સાઈડ પર લેડીઝ દર્શન કરે અને પાછળની સાઈડ પર જેન્ટ્સ દર્શન કરે. અને આપણે જશું ત્યારે બહુ ભીડ હશે, એટલે ત્યાં પૂજારી બધા ઉપર ડોંડા પર લટકેલા હોય અને એક હાથમાં ગમછો હોય, ચલો 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 એમ કરીને બેગમાં આપણને કાઢી મૂકે. પછી પાછું લાઈનમાં આવવું હોય તો અવાય, પણ તરત જ બહાર કાઢી મૂકે. અત્યારે અમે ગયા ત્યારે અમને બહુ શાંતિથી દર્શન કર્યા. પછી અમે તો પાછા પણ ત્યાંથી રોંગ સાઈડથી અંદર આવવા દીધા અમને. ઇસ્કોન વાળાને બહુ માને. પુષ્ટિ માર્ગ જે છે એ કારણ કે આખા વિશ્વમાં કૃષ્ણ ભક્તિનો ફેલાવો પ્રભુપાદે કર્યો. અને પ્રભુપાદ જે છે શ્રીમતી મોરારજી, તમને બધાને ખબર હશે, બોમ્બેમાં જહાજ કંપનીના માલિક હતા. એ જહાજ કંપનીના માલિક હતા અને અહીંયા શ્રીનાથજી મંદિરમાં એક ટ્રસ્ટી પણ હતા. તો એમને પ્રભુપાદને વિદેશ જવામાં અને ત્યારે શ્રીમદ ભાગવતમને અમુક પુસ્તકો લખવામાં મદદ કરી હતી. એટલે ઇસ્કોન સાથે પુષ્ટિ માર્ગને સારો ગરબો છે. અને ત્યાં બધી જગ્યાએ અલગ અલગ વાડા હોય. ત્યાં અમુક વાડામાં લાકડા કપાતા હોય. મહારાજે હું જતો હતો, આગળ દિવસે જોયા તો લાકડા બધા પડેલા હતા. અને બધા ત્યાં બોલી સેવા કરો સેવા કરો સેવા કરો. તો હું પણ થોડાક લાકડા ઉચકીને રસોડામાં લઈ ગયો. તો
તેવી રીતે ત્યાં બધાને સેવા કરવાનો મોકો મળે. અમુક વરાંડો હોય તેમાં શાકભાજી કટિંગ થતું હોય, અમુક વરાંડો હોય તેમાં ભગવાનના કપડા સીવાતા હોય, અમુક વરાંડામાં ભગવાનના હાર બનતા હોય. તેવી રીતે બધા સેવામાં ભાગ લઈ શકે અને પુષ્કળ પ્રમાણમાં પ્રસાદ ખાઈ શકે છે. તો આ જે છે શ્રીનાથજી અને ત્યાંની મોટા મોટી વસ્તી જે છે એ મહારાજે લખી છે ત્યારે 20,000 હતી. અત્યારે કદાચ વધારે 40,000 હશે વસ્તી. અને મોટે ભાગના લોકોના કેન્દ્રમાં ભગવાન શ્રીનાથજી છે ત્યાં. બીજું કોઈ મોટે ભાગે હોટલો હોય પણ એ બધા ભગવાન શ્રીનાથજીના ભક્ત હોય. અને પૂજારી જે છે એ સવારે જે પ્રસાદ હોય તે વરાંડામાં બધાને વેચતા હોય પ્રસાદ, જે ભગવાનને ચપ્પલ બહુ મંગાવવા લાગેલો હોય તે. અને પછી બપોર પછી આ બધી હોટલોમાં જાય ને જે બધા અતિથિઓ હોય એને પ્રસાદ વેચી આવી રીતે. ત્યારે પુષ્કળ પ્રમાણમાં ભોગ લાગે ભગવાનને. મેં તમને 2 વખતે પણ કીધેલું હતું. શું કીધેલું હતું? કે અમે ડીશ લીધી તો અમને 3-4 શાક હતા. બીજાની ડીશ મેં જોઈ તો એમાં બીજા 3-4 શાક હતા. બીજાની ડીશ મેં તો બીજામાં અલગ શાક હતા. એટલે એવું નહીં કે આટલા શાક હોય, ભગવાનને 10-12 જાતના શાક લાગે. અને એ બધા શાક ઠીક છે 100 રૂપિયામાંથી ડીશ આપે અને 100 રૂપિયામાં પેલો કેસર લાડુ પણ આપે. પણ છતાં પણ એ વરાંડામાં બહારના વરાંડામાં ફ્રીમાં પણ આપતા હોય. રોટી પણ ફ્રીમાં આપતા હોય, ખીર પણ ફ્રીમાં આપતા હોય, બધું ફ્રીમાં આપતા હોય. આખી થાળી પણ 100 રૂપિયામાં આપે, પણ છૂટક વસ્તુ ફ્રીમાં આપતા હોય છે ત્યાં. તો એવી રીતે આ જે શ્રીનાથજી છે એ તપસ્યાની ભૂમિ નથી. ત્યાં કોઈ તપસ્યા ની પુષ્કળ પ્રમાણમાં આ પ્રસાદ ખાવા મળે છે બધાને. તો એ શ્રીનાથજી છે એ બહુ બધું ડિટેલમાં મહારાજ લખે છે. આપણે એમ ટ્રાવેલ કરતા હોય એવું લાગે, પણ હવે બધું ટ્રાવેલ કરતા હોય તો આપણે અહીંયાથી થોડું હું વાંચીશ. ભગવાન ગુજરાતીઓના વખાણ કરે છે અહીંયા. એટલે ગુજરાતીઓ નરમ અને મારવાડીઓ કડક. એટલે કડક અને નરમનો સમન્વય છે ત્યાં. In Kaliyug, the present age of quarrel and hypocrisy, so many bad qualities prevail. But when we reached Nagpara, we found the quality of devotion to Krishna still strong. એટલે મહારાજ કહે છે કે બહુ બધી અહીંયા કલિયુગમાં બધી ખરાબ દશા છે લોકોની, પણ જો આપણે જેવા શ્રીનાથજી પહોંચીએ તો ભગવાન તરફનો ભક્તિનો ભાવ આપણે જોઈ શકીએ છીએ. Nagpara is the Indian state of Rajasthan, but most of pilgrims who come here are from the state of Gujarat. Nagpara રાજસ્થાનમાં આવ્યું છે, પણ મોટે ભાગના જે લોકો અહીંયા આવે છે એ ગુજરાતીઓ છે. whose border lies less than 100 km away. 100 કિલોમીટર દૂર છે ગુજરાતની બોર્ડરથી. So the mood in Nagpara is very much influenced by Gujaratis. તો ત્યાંનો ભાવ જે છે એ ગુજરાતી જેવો છે. Gujaratis have gone all over India and all over the world. They are very successful kind of people, especially in business. સમજમાં આવે છે ને? કોને નથી સમજમાં આવતું? એટલે ગુજરાતી આખા ભારતમાં બધે ફેલાયેલા છે અને એ લોકો બહુ સફળ વ્યક્તિઓ છે, ખાસ કરીને બિઝનેસમાં. ઘણા લોકો ડોક્ટર છે, ઘણા લોકો પ્રોફેસર છે, ઘણા લોકો મોટા પ્રોફેસર છે. ને ગુજરાતીઓ કલ્ચર વ્યક્તિઓ છે, સોફિસ્ટિકેટેડ લોકો છે. તે લોકો આધુનિક છે, હોશિયાર છે, આધુનિક છે સાથે સાથે હોશિયાર પણ છે. અને સાથે સાથે દરેક ગુજરાતીમાં ભગવાન કૃષ્ણ પ્રત્યે ભક્તિ છે. It's an inseparable part of Gujarati life. આ ગુજરાતીઓની જે જીવનશૈલી છે એમાંથી છૂટી નીકળે કે ભગવાન કૃષ્ણ પ્રત્યેની ભક્તિ. અને ગુજરાતીઓ ઘણી વખત કહેવામાં આવે છે ગુજરાતીઓ આ દુનિયામાં સૌથી પવિત્ર વ્યક્તિઓ છે. Nagpara માટે ગુજરાતીઓ ખાલી ગુજરાતમાંથી નહીં, પરંતુ બોમ્બેમાંથી, આફ્રિકાથી, ઇંગ્લેન્ડથી અને અમેરિકાથી અને કેનેડાથી પણ તમે લોકો આવેલા જોઈ શકો છો. તમે મંદિરમાં બધી જગ્યાએ આવીને જોઈ શકો છો. જે લોકોએ કુર્તા પહેરેલા હોય, સિલ્ક સાડી પહેરેલી હોય અને તુલસી માળા પહેરેલી હોય,
ગોલ્ડ સોના સાથે મળેલી. અને એ લોકો બહુ સુંદર દેખાતા હોય. અને ગુજરાતીઓ ખાસ કરીને બહુ સારું સારું ખાવા માટે પ્રખ્યાત છે. અને આ વસ્તુ તમે નાથદ્વારામાં જોઈ શકો છો. This is holy place, but definitely not a place of austerity. આ એક પવિત્ર ભૂમિ છે, પણ તપસ્યાની ભૂમિ નથી. Food that has been offered to Krishna is called prasadam, and this article could be titled Nathdwara Prasadam City. Nathdwara એ પ્રસાદમ સિટી પણ કહી શકાય. Nathdwara is famous for the city of Srinath and maybe just as famous for the prasadam of Srinath. હું હવે પછી પાછળથી આ વસ્તુ પર આવીશ. તો એવી રીતે બહુ સારું વર્ણન છે. બધા બહુ બધું અહીંયા 10-12 પેજ પર શ્રીનાથજીનો લેખ લખેલો છે મહારાજે. અને પછી મારવાડીઓની પણ મેવાડમાં મારવાડીઓ છે. એ મારવાડીઓ બહુ લડવૈયા છે. અને મુસલમાનને આખા ભારતમાંથી મેવાડવાળાએ કોઈ દિવસ મુસલમાનને પોતાના પર હાવી થવા દીધા નહીં હતા. ખાલી અકબરનું જ્યારે શાસન હતું ત્યારે થોડા વર્ષ માટે મેવાડ પર એનું શાસન ચાલ્યું, પણ પછી જ્યારે રાણા પ્રતાપ આવ્યા તો પછી પાછું એનું શાસન મેવાડમાં સ્થાપિત કરી દીધું રાણા પ્રતાપે. તો એવી રીતે શ્રીનાથજી વિશે ભગવાન લખે છે. તો હવે મિક્સની થઈ જવું કીધું. શું મદન મોહન મુંડા હે કે વખતે 15-20 પહેલા મદન મોહનજીને આપણે જોયા ને. જય તમે હતા? શું હતું મદન મોહનજી વિશે શું સાંભળ્યું આપણે? અક્ષય મદન મોહનજી ક્યાંથી પ્રાપ્ત થાય? એ પણ વ્રજનાવે સ્થાપિત કરેલા હતા. અને પછી દામોદર ચોબે નામના વ્યક્તિ જે મથુરામાં હોય એને છોકરાઓ એને રમકડા તરીકે રમતા હોય. ભગવાન કૃષ્ણ એક નાના બાળક રૂપે સનાતન ગોસ્વામીના શરણમાં આવે અને એ તમે જેને શોધી રહ્યા છો મારા અચલ વિગ્રહ મદન મોહન, એ તમને અહીંયા દામોદર ચોબેની ત્યાંથી પ્રાપ્ત થશે. અને પછી ત્યાં જાય અને બાળકની ટ્રીટમેન્ટ કરે, બધું કરે અને એની વાઈફમાંથી માંગી લે. પછી અહીંયા લઈ આવે, પછી દામોદર ચોબે આવે, પાછો લેવા આવે. ભગવાન ઉઠતા નથી અને ભગવાન ત્યાં સ્થાપિત થઈ જાય. પછી જહાજ આવે તો ભગવાન એમ પાસે સપનામાં આવીને એ મને થોડું ખાલી ગોટા બનાવીને મૂકી આવ્યો મારવાડી. હા, મને ખાલી બાટી લગાવે છે, સાથે મીઠું પણ નથી આવતો. સનાતન નહીં જાય. સનાતન કે હું તમને કેવી રીતના આપું? હું મેડિકલ છું, સંન્યાસી છું, હું તમને કેવી રીતના આપી શકું? પછી થાય એવું કે જહાજ આવે અને ફસાઈ જાય ને પછી મદન મોહનજીનું મંદિર બનાવે. અને પછી ઔરંગઝેબનું જે શાસન આવે ત્યારે એટેક કરે, એને જયપુર લઈ આવે જયસિંહ રાજા. પછી અહીંયા દરોલીના રાજા જે હોય ગોપાલસિંહ એમના શાળા છે, એને ભગવાન સપનામાં આવે કે તમે ત્યાંથી મને અહીંયા લઈ આવો. પછી ત્યાં જાય છે તો પેલા જે ખોટું બોલે છે, જયસિંહની અંદર ખોટું બોલે છે એમ કે હું તમને એક શબ્દ આપું, મને આ રૂમમાં અંધારો કરીને આંખે પાટા બાંધી દેવો અને જો તમે ગોપીનાથને ઓળખી બતાવો, મદન મોહનને ઓળખી બતાવો તો તમે એને પ્રાપ્ત કરી શકો છો. પછી મદન મોહનજીને બેઠા દત્તાએ પગ પકડી લઈને ત્યાં લઈ જાય. પછી રસ્તામાં જાય બધી વાત છે. તો બેવ મિક્સ નહીં થવું જોઈએ. પછી અહીંયા અમે રાધા ગોપીનાથજી વિશે વાત કરી કરવાની. તો આ રાધા ગોપીનાથજી જે રેગ્યુલર છે, રેમુનામાં છે, વૃંદાવનમાં ગોપીનાથજી છે, તે અલગ છે. તો એ ગોપીનાથજી વિશે આપણે આવતા શુક્રવારે જોઈશું. બરાબર? હવે આપણે જોઈશું પુષ્કર વિશે. તો પુષ્કર એ બ્રહ્માજીનું સ્થાન છે એકમાત્ર વિશ્વમાં. એક વખત બ્રહ્માજી એવી ઈચ્છા વ્યક્ત કરે કે આ ધરતી પર મારું ક્યાંય સ્થાન નથી, તો મારે મારું એક સ્થાન મને અર્પિત હોય એવું મારે એક સ્થાન બનાવવું છે મારું. તો એ 3 કમળની પંખડીઓ નાખે છે
અને હાથથી નાખે છે તો એ 3 પખડીઓ પડે ને 3 કુંડ બની જાય. એ 3 કુંડને પહેલા કહે જ્યેષ્ઠ કુંડ, મધ્યમ કુંડ અને કનિષ્ઠ કુંડ. તો જ્યેષ્ઠ કુંડ જે છે ત્યાં અત્યારે બ્રહ્માજીનું મંદિર છે. તો એ કુંડ બને પણ એ પુષ્પમાંથી હાથથી ફેંકાયેલું છે એટલે પુષ્કર, એટલે પુષ્કર કહેવાય. તો ત્યાં બ્રહ્માજીનું મંદિર બને અને 17મી સદીમાં ઔરંગઝેબ જ્યારે એટેક કરે, પુષ્કર પણ એટેક કરે છે. તો એ અચલ વિગ્રહ તોડી નાખે છે બ્રહ્માજીના ઓરિજિનલ, જે બ્રહ્માજીએ સ્થાપિત કરેલા. ને અત્યારે જે અચલ વિગ્રહ છે તે મહારાજ લખે છે કે ક્યારે સ્થાપિત થયા એની કોઈ ડેટ મારી જાણવામાં આવી નથી. તો એ આપણે ત્યાં જઈને જોઈશું. તો એ પુષ્કરમાં એક વખત શું થાય કે બ્રહ્માજી યજ્ઞ કરવાની ઈચ્છા વ્યક્ત કરે. તો યજ્ઞ કરવાની ઈચ્છા વ્યક્ત કરે, નારદજીને કહે જાઓ તમે સરસ્વતીને લઈ આવો. તો સરસ્વતીને લેવા જાય છે, સરસ્વતીજી આવતા નથી, તે મારી જરા વાર લાગશે. અહીંયા શું થાય કે જે યજ્ઞ કરવાનો હોય એનું જે મુહૂર્ત હોય એ જતું રહેવાનું હોય. એટલે ઇન્દ્ર રાજાને કહે બ્રહ્માજી કે તમે જે કન્યા બનાવો, અને ઇન્દ્ર તરત જ કન્યા બનાવે. ગોપિકા બનાવે. ગોપિકા શું કહેવાય? ગોપ બાળકને ભરવાડને શું કહે? ગોપ કન્યા બનાવે. ગોપ કન્યા કહેવાય ને, ગોપાલ હોય, ગોપા હોય, એટલે જે ગાયોની રખવાળી કરે એ ત્યાં ગોપ કન્યા બનાવે. તો હવે યજ્ઞમાં બેસવા માટે બ્રાહ્મણ ગુણ જોઈએ. હવે આ વેશ્ય સ્ટાઇલની કન્યા બની હોય એટલે પછી બધા દેવતાઓ શું કરે? ગાયના અંદર નાખે અને ગાયના બીજા છેડવાને બહાર કાઢે. તો ગાય યત્રી એટલે એનું નામ ગાયત્રી પડે. તો ગાયત્રી યજ્ઞમાં બેસેલા હોય બ્રહ્માજી સાથે. તો એટલી વારમાં સરસ્વતીજી આવે અને ગુસ્સે થઈ જાય અને શ્રાપ આપી દે. શું શ્રાપ આપી દે કે બ્રહ્માજીને ખાલી કોઈ પૂજા ખાલી કરે અને જે પણ ફળ મળે તે ખાલી પૂનમના દિવસે ભક્તિ કરવાથી એને એમાં પૂજા કરવાથી એને ફળ પ્રાપ્ત થશે. એકચ્યુઅલી જે પુષ્કર જે છે એનું વર્ણન જે છે પદ્મ પુરાણમાં છે, રામાયણમાં છે, મહાભારતમાં છે અને ભાગવતમના 12મા સ્કંદમાં વર્ણન છે કે જો કોઈ વ્યક્તિ અહીંયા શાસ્ત્રો અધ્યયન કરે છે તો એ બધા ભયથી મુક્તિ પામે છે. અને જો બ્રહ્માજીની કોઈ પૂજા કરે છે, અહીંયા બ્રહ્માજી એવું વરદાન આપ્યું હોય કે અહીંયા કોઈ મારી ભક્તિ જો કરશે અને મારી પૂજા વિધિ કરશે તો એને તરત જ મારી જેવો વૈભવ પ્રાપ્ત થશે, બ્રહ્માજી જેવો, અને સ્વર્ગ પણ પ્રાપ્ત થશે. એટલે બધા દેવતાઓ બધા બ્રહ્માજી પાસે જાય અને કમ્પ્લેન કરે કે તમે તો બહુ સરળ બનાવી દીધું બધા માટે કે અહીંયા કુંડમાં સ્નાન કરે એટલે તમારા સ્વર્ગ પ્રાપ્તિ થઈ જાય. તો અહીંયા તો કોઈ બી બધા ધર્મને માનીને ગમે તેમ બધા પોતાની રીતે આચરણ કરશે અને અહીંયા કુંડમાં સ્નાન કરશે તો સ્વર્ગમાં આવશે, બધા હોહાર મચાવી દેશે. તો બ્રહ્માજી કે સારું ચાલો એનું નિરાકરણ કરીએ. અને પછી કે ઠીક છે, તો આવડા શું કહેવાય કાર્તિક મહિનાના છેલ્લા 5 દિવસ જો કોઈ કાર્તિક મહિનાના છેલ્લા 5 દિવસ જો કોઈ અહીંયા પૂજા વિધિ કરશે, સ્નાન કરશે તો એને બ્રહ્માજી જો વૈભવ પ્રાપ્ત થશે અને સ્વર્ગનું આધિપત્ય પ્રાપ્ત થશે. પણ જે ભગવાન આજે કોણ માંગે છે? જેની સમજણ નિમ્ન છે તે આવું માંગે છે. જ્યારે ભગવાનના ભક્તો છે તે ઉચ્ચ સમજણવાળા છે અને એ બ્રહ્માજી આપણા ગૌડીય બ્રહ્મ સંપ્રદાયના આચાર્ય છે, પ્રથમ આચાર્ય છે. તો એની પાસે માંગે છે ભગવાનની શુદ્ધ ભક્તિ, અને બ્રહ્માજી એ આપવામાં બહુ પ્રસન્નતા અનુભવે છે કે કોઈ શુદ્ધ ભક્તિ માંગે એને શુદ્ધ ભક્તિ પ્રદાન કરે છે બ્રહ્માજી. તો પુષ્કરમાં જઈને આપણે શું માંગવાનું છે? સ્વર્ગ, શુદ્ધ ભક્તિ પ્રાપ્ત માંગવાનું છે. અને કારણ કે ત્યાં પેલું થતું હોય પેલું શું કહેવાય કાર્તિક
કારણ કે છેલ્લા 5 દિવસ બહુ બધા લોકો આવે છે સ્નાન કરવા અને બહુ ભીડ હોય છે. તો એનો લાભ ઉઠાવી અને અમુક લોકો ત્યાં મેળો આયોજન કરે છે. ત્યાં ઘોડા વેચાય છે, ઊંટ વેચાય છે, ગાયો વેચાય છે. 2 લાખ લોકો મેળામાં જોડાય છે અને 50,000થી વધારે વસ્તુઓની વેચાણ થાય છે બધા. તો એ પણ મહારાજમાં લખે છે કે એ ભીડનો લાભ લઈને ત્યાં ધીમે ધીમે મેળો બનવા માંડ્યો. રણજીતદેવ પણ એના બચપણમાં ત્યાં ગયા હતા. એના પપ્પા એને લઈ ગયા હતા મેળામાં, ઊંટના મેળામાં. આપણે નાના બધા મેળા હોય ને ત્યાં જે પેલું ચકડા હોય, ચકડોળ હોય, એવું બધું હોય. ફેસ્ટિવલ જેવું હા, ફેસ્ટિવલ જેવું. અને બીજું કે આપણે જ્યારે ત્યાં જશું તો જ્યારે સરસ્વતી ગુસ્સે ભરાય છે તો ત્યાંથી સામે 3 કિલોમીટર ઉપર પર્વતમાં જતા રહે છે. તો સરસ્વતીજીનું મંદિર ત્યાં 3 કિલોમીટર 2.5 કિલોમીટર ત્યાં છે. 1 કલાક ત્યાં પહોંચતા થાય. એટલે મોટે ભાગે લોકો, મેં તો દર્શન નથી ગયા, આપણે કરશું કે નહીં કરશું એ એક સવાલ છે. અને આ પર્વત છે, અહીંયા મંદિર છે પર્વત પર, અને આ બાજુ પર્વત પર ગાયત્રીનું મંદિર છે. તો એ 3 મંદિર છે ત્યાં. અને બીજા 3 મંદિર એવા છે કે વરાહદેવનું મંદિર છે. વરાહદેવનું મંદિર બહુ પૌરાણિક છે, પણ 17મી સદીમાં એ પણ 150 ફૂટ ઊંચું હોય મંદિર, પણ એ ઔરંગઝેબ આવીને તોડી મૂકે એને પણ. અને અત્યારે નામ એવું મંદિર વરાહદેવનું મંદિર છે. અને બીજા 2 મંદિર છે રંગનાથ સ્વામીના. એકમાં છે વેણુગોપાલ અને બલરામજી, રાધિકાજી અને રૂકમણીજી નું એક મંદિર છે રંગનાથનું મંદિર. અને બીજું રંગનાથનું મંદિર છે જેમાં લક્ષ્મીનારાયણ છે. તો આ 3 મંદિર આપણે આગલા દિવસે દર્શન કરીશું. કયા 3 મંદિર? જ્યારે ત્યાં પહોંચશું વેણુગોપાલ, લક્ષ્મીનારાયણ અને વરાહદેવ. બીજા દિવસે સવારે 6 વાગે આપણે જતા રહીશું જોવા. 6 વાગે ભીડ નહીં હોય, પછી તો બહુ ભીડ થઈ જાય. પછી તો પેલા ટ્રેનના ડબ્બા હોય ને અહીંયા બોમ્બેની લોકલ ટ્રેન, એવી ભીડ થઈ જાય. આપણે ઢક્કામાં જ ચાલ્યા કરીએ. એટલે આપણે સવારે વહેલા દર્શન કરવા જતા રહીશું. દર્શન કરી અને પછી આપણે શિલામાબાદ નીકળી જઈશું, જ્યાં નિંબા કાકાજીનો આશ્રમ છે. હરે કૃષ્ણ. હા હા, બોલો. હા, તો